પંચમહાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાની પરિસ્થિતિ જાણવા માટે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા કાલોલ વિધાનસભામાં આવી પહોંચી છે। કાલોલ વિધાનસભાના કેટલાક મતદારો આપણી સાથે છે, વાત કરવાની કોશિશ કરીશું। આપ શું કહેશો? આપનું શું નામ? નરેન્દ્રસિંહ ગોયલ। શું કહેશો, કેવો માહોલ? કાલોલ 18 પંચમહાલ લોકસભા, અમારી 18 પંચમહાલ લોકસભાનો એવો માહોલ આજે બની રહ્યો છે। આપણા દેશના વડાપ્રધાન શ્રીએ છેવાડાના માનવી સુધીની આજે લાભોની વાતો કરીએ તો મા અમૃતમ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ અને મફત અનાજ આજે દેશના વડાપ્રધાન શ્રી 8 મહિના 1 વર્ષથી જો આપતા હોય તો અમારા વિકાસની તો ઘણી બધી વાતો, રોડ, રસ્તા, ચેકડેમ, પાણીની પણ સમસ્યા થોડી ઘણી છે, પણ એ પણ પાણીની આ 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર અમારો જીતશે ત્યારે અમારા કાલોલ અને 18 પંચમહાલ લોકસભામાં એવી વિકાસની વાતો કે વિકાસનો માહોલ બની રહેવાનો છે ત્યારે અમારો આખો કાલોલ તાલુકો મતદારો પણ આજે ખુશ છે। આપ શું કહેશો? એમણે તો વાત કરી કે ઘણું બધું સારું છે, કંઈક બીજી કોઈ પ્રશ્ન, સમસ્યા, જે બધું બાકી કામ આટલું બધું ખરેખર હકીકત છે કે નહીં? ઇલેક્શનની બાબતમાં જોવા જઈએ ને તો કાલોલ તાલુકામાં તો પહેલાં તમારે ઇન્ટરવ્યૂ જ ના લેવો પડે। માણેકલાલ મગલાલ ગાંધીના સમયથી બધાને ખબર છે કે પ્યોર તાલુકો ભાજપનો છે, એક તરફી છે। એટલે આમ તો અને સરકારને અત્યારે અમે પણ એમની તરફેણમાં જ છીએ, 100% મતદાન ભાજપની તરફેણમાં થવાનું છે એ અમે કહી શકીએ ગામડાના માહોલ પ્રમાણે। પરંતુ નાની નાની સમસ્યાઓ હોય, આજે ગામડાઓમાં પાણીની, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા, બરાબર, સિંચાઈનું અધિકારીઓ શું કામ કરે છે એ ઉપર બેઠેલાને ખબર ના પડતી હોય। એટલે આ રજૂઆતો અમારી તમારા મારફતે ત્યાં જવી જોઈએ અને ખેડૂતોને જે કંઈ વ્યવસ્થા કરવી હોય પાણી માટે, સિંચાઈ માટે, જે નથી થઈ એ કરવી જોઈએ। આ વખતે તો કાલોલ પ્રોપરના તમારા ઉમેદવાર છે, વચ્ચે એક જ ટર્મ બહારના ઉમેદવાર રહ્યા, એ પહેલાં પ્રભાસસિંહ તમારા સાંસદ રહ્યા, આ વખતે પણ કાલોલમાંથી જ સાંસદ આપ પહોંચો એ પ્રમાણે બનશે એવું લાગે છે। શું નવી અપેક્ષાઓ? સાંસદ તો અમારા જ છે અને બનેલા જ છે, સમજો અત્યારે બનશે એવું નહીં, બનેલા જ છે। તમે એ અહીંયા જ્યારે ટંકા રેલીમાં જો આવ્યા તો તમને ખબર પડે એમનું જે સ્વાગત થયું, ભવ્ય સ્વાગત થયું અને તાલુકાનો માહોલ એના ઉપરથી તો 100% જીતેલા છે। આ લડાઈ તો લીડ માટેની છે। શું લાગે છે આ પંચમહાલ લોકસભા સીટની વાત કરીએ તો આમ તો 2-3 જિલ્લા લાગે, 2.5 જિલ્લા જેવું, પંચમહાલ છે, મહીસાગર છે, કોંગ્રેસ ક્યાંય છે નહીં સાહેબ? કોઈ જગ્યાએ કોંગ્રેસ એક ઉમેદવાર જે સામે ઉમેદવાર છે એ કેમ હોમે ઉભા રહ્યા છે કે એમએલએ તરીકે ચૂંટાયા, પણ પાર્ટીના માણસ જે થોડોક અન્યાય થયો હતો લોણાવાડાની અંદર, બરાબર, તો એની અંદર બીજેપીના 3 ઉમેદવાર હતા એટલે કોંગ્રેસનો ઉમેદવાર ત્યાં જીત્યો અને આ તો પાર્ટીએ એમને સ્વીકાર્યા છે, બરાબર। બાકી કોંગ્રેસ તો છે જ નહીં, મૂળમાં નથી સાહેબ। વચ્ચે એવી બી વાત હતી કે જે કોંગ્રેસના ઉમેદવાર છે મૂળ તો ભાજપના છે, ભાજપના લોકોનું જ ફરે છે, આ વાત સાચી છે? હજી એ પહોંચવાનું નથી થયો જો એમને કોંગ્રેસમાં ગયા, બરાબર, એટલે એમની જોડે જે કાર્યકરો છે એ બધા જ બીજેપીના છે, એટલે બીજેપી લગભગ તો કોઈ ફેર ના પડે સાહેબ। કાલોલ વિધાનસભાની વાત કરીએ તો કાલોલ વિધાનસભાની અંદર તમારા મતે તમને કેટલો સંતોષ આ ચાલુ સાંસદ અને આ નવા જે સાંસદ આવવાના છે એમની પાસેથી શું અપેક્ષા? નવા સંસદ આવવા છે અમને વધારે તો પાણીની સમસ્યા ખેડૂતોની છે એ અપેક્ષા અમે વધારે રાખી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અમારા કાલોલ તાલુકાના સ્થાનિક ઉમેદવાર છે અને એ અમારું ખેડૂતોનું ધ્યાન દોરશે પાણી માટે, એ અમારી અપેક્ષા છે। શું આમ બધી જ રીતે તમારી અપેક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે કે હજુ કંઈક બાકી છે? હજી કાલોલ તાલુકાની અંદર અમુક ગામડાની પ્રાથમિક શાળાઓની થોડું રિપેરિંગ ને થોડી નવા ઓરડાની જરૂર છે, તો એ આ નવી સરકાર આવશે તો એ પૂરી કરે એવી અમારી માગણી છે। કારણ કે વર્ષોથી જે જૂની સ્કૂલો છે એ અત્યારે છોકરાઓને બેસવા લાયક પણ નથી અને નવા ઓરડાની મંજૂરી પણ મળે એવી અમારી ખાસિયત છે। અને હવે જે અમારા જે નવા સાંસદ જે આવે એ ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જ આવશે અને અમારી એવી ઈચ્છા છે કે અમે એવું ટાર્ગેટ મારેલું કે 3 લાખની લીડથી બહુમતીથી જીતશે એ વાત તો સાચી છે, પણ કેટલાક પ્રશ્નો અહીંયા છે, રોજગારીના છે, સ્થાનિક રોજગારી, ઇન્ડસ્ટ્રી અહીંયા છે પણ ઇન્ડસ્ટ્રીની અંદર સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી, એવા પ્રશ્નો છે, શું કહેશો? હા, સ્થાનિક ઉમેદવારોને અહીંયા નથી લેવામાં આવતા, તાલુકાની બહારના હાલોલ અને કાલોલની જમીન ઇન્ડસ્ટ્રીયલમાં ગઈ છે પણ સ્થાનિક ઉમેદવારોને અહીંયા નથી લેતા। કાલોલ અને એ બાબતે સાંસદ શું કરી શકે? સાંસદ આમાં રસ લે, નવા સાંસદ બનશે અને ઉત્સાહી છે, કામ કરે એવા છે, એમનું વજન પણ પડે એવું છે, એટલે નવા ચૂંટાશે એ કામ કરશે આ બાબતે।
તો આ હતા કાલોલ વિધાનસભાના કેટલાક મતદારો જેઓ જો કે સાંસદ જે છે એ સાંસદ પોતે અહીંના જ છે, સ્થાનિક છે, જેના કારણે એક તરફી મતદાન થશે એવું લાગી રહ્યું છે. શું કહેશો આપ? એક તરફી મતદાન થાય, કોંગ્રેસનું અહીં કોઈ અસ્તિત્વ જ નથી? અસ્તિત્વ જ નથી કોંગ્રેસનું. તો વર્ષોથી આ તો બીજેપીનો ગઢ જ છે. અમે ગ્રામ્ય લેવલ થોડું ઘણું હતું, પણ તે પણ આ વ્યક્તિ એવા છે ઉમેદવાર પોતે એ કર્મઠ છે, જબરજસ્ત અને ઉત્સાહી છે. અત્યારે આ દિન સુધી કામગીરી કરી ખરા બધા, પણ આ પોતે કે કામ કરી છૂટવાની એને ધગસ છે પૂરેપૂરી. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે 100% કામ થશે. છેલ્લા પંચમહાલ જિલ્લામાં છેલ્લા 4 વખતથી અહીંના જ સાંસદ એક જ વખતે મહીસાગરના રહ્યા સાંસદ તો અહીંના જ બને છે. એટલે શું એવું માની શકાય કે કાલોલ તાલુકો 100% આવનાર જે અહીંયા સાંસદ બીજેપીના છે એમના તરફી રહેશે? કોઈ કામની વિશેષ રજૂઆત કરી તમારી? કામની તો વિશેષ રજૂઆત કશું જ નથી. ભાજપ સરકારની અંદર કામો થાય છે અને થતા જ રહેશે. નવયુવાન ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીની અંદર 10 વર્ષ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી અમને સ્વીકારી હતી. અત્યારના જે નવા મતદારો ખરા એ બધા જ એમની સાથે છે અને લગભગ 1.5 લાખની લીડથી કાલોલ તાલુકા વિધાનસભામાંથી 1.5 લાખની લીડ અમને મળશે. આપણી સાથે વડીલ છે. વડીલ, આપ કોંગ્રેસનું રાજ બી જોયું? ના, કોંગ્રેસનું રાજ બી જોયું. તોય તમે એટલું તો કહો, તમે કોંગ્રેસનું રાજ જોયું છે, એટલી ઉંમર તો છે, કોંગ્રેસનું રાજ બી જોયું છે, ભાજપનું બી જોઈ રહ્યા છો. શું લાગે છે, શું ફરક છે તમને તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો અત્યારે કોંગ્રેસમાં તો કંઈ રહ્યું જ નથી અને જે કંઈ હતા એવું બધા ભાજપમાં થઈ જતા રહ્યા છે. એટલે અત્યારે અમારી જે ભાજપમાંની 100% આગળ 100% જીતવાની છે એવી અપેક્ષા. તો એક વાત તો નક્કી જ છે, કાલોલ વિધાનસભા એટલે કે જે હાલના સાંસદના જે ઉમેદવાર છે એ ઉમેદવાર રાજપાલસિંહ જે કાલોલના જ વતની છે, માટે મતદારોનો એક મત છે કે એક તો વિધાનસભાના જ છે ઉમેદવાર એટલે એમને વોટ કરીશું, અને બીજા નંબરની અંદર જે વડીલ જણાવી રહ્યા હતા એ પ્રમાણે કોંગ્રેસ હવે ક્યાંય પિક્ચરમાં નથી એવું જણાવી રહ્યા છે.